જગતગુરુ કૃષ્ણ વંદે પરમાનંદ, જેમને સાંભળવા અને જેને માત્ર ને માત્ર એના શબ્દો અને સમજવાની જે એમની જે શક્તિ સમજાવવાની છે એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને અનુસંધાને સંદર્ભે આ કાર્યક્રમ મૂળભૂત રાખવામાં આવ્યો. ત્યાર પછી અમે વાર્ષિક ઉત્સવને જોડવી દીધો ભેરો, અને પછી બાકીના કાર્યક્રમોને પણ અમે આવરી લીધો. મૂળભૂત બીજી તારીખે કાર્યક્રમ રાખ્યો હતો એમને કેન્દ્રમાં રાખીને, પણ ડૉક્ટર ચેતન ત્રિવેદી સાહેબની એવી લાગણી કે એકાદ પ્રધાન હાજર રહી બે તો સારું જેઠાભાઈ, એટલે અમે ખાસ બે નિમંત્રણ દેવા ગયા. અને રાઘવજીભાઈની તબિયત બરાબર નહોતી એટલે ના આવી શક્યા. કુંવરજીભાઈ સમયના પેલામાં પણ ખાસ આવ્યા. આજે ચેતનભાઈ એ પોતે પણ વાત કરી, આ સંસ્થામાં એને જે 6 વર્ષના કાર્યકાળમાં આ સંસ્થાને પોતાની સંસ્થા ગણીને ચાલ્યા છે. મારી સંસ્થા છે એમ કહે. અને કુલપતિ દરજ્જાની વ્યક્તિ, હું જ્યારે એમને મળવા જાઉં ત્યારે ખુરશી ઉપરથી ઊભા થઈને મને વંદન કરવા આવે, મને મળવા આવે. એટલું જ નહીં, પણ બધી જ વાત છોડીને મારે માટેનો જે ભાવ વ્યક્ત કરે એ ભાવને હું ક્યારેય નહીં ભૂલી શકું. એવી જ રીતે મહાદેવ પ્રસાદજી 2019માં મારે ત્યાં સપ્તાહ થઈ, અને ત્યાર પછી એ સપ્તાહ પછી દરેક સપ્તાહમાં મને યાદ કરે, દરેક સપ્તાહમાં મને યાદ કરે. કોઈ વખત એવું ન હોય કે જેમાં મારી સપ્તાહને મને યાદ ન કર્યો હોય. ક્યાંય ને ક્યાંયથી મને સમાચાર મળે. આ કેટલી બધી તાદાત્મ્યપણું છે, લાગણી છે. અને જ્યારે આવી વ્યક્તિ, વિદ્વાન વ્યક્તિ, વેદોક્ત વ્યક્તિ, વિચારશીલ વ્યક્તિ અને સમાજને પરિવર્તન કરવા માટે પોતાની જાત ઘસે છે, સમાજનો પરિવર્તન કેમ કરવું, સમાજને યોગ્ય દિશા કેમ આપવી, આજના યુવાનોને કેમ યોગ્ય દિશા આપવી, અને આજના સમાજને જે વસ્તુ છે એમાંથી કેવી રીતે પાઠ સમજાવીને આખી વાત કરવી, એવી વ્યક્તિ જ્યારે આપણા પંથકમાં, આપણા વિસ્તારમાં અને ગુજરાતમાં જ્યારે જન્મી છે ત્યારે આપણે એના જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. કારણ કે એની વાત, એના વિચારો, એની આખી લોકોને સમજાવવાની જે વાત છે, વૈદિકતાની સાથે વિજ્ઞાન અને યુવાનોએ કેમ જીવવું, માણસે ગૃહસ્થી જીવનમાં કેમ જીવવું અને કેવી રીતે પોતાનું જીવન સફળ કરવું, આ બધી જ વસ્તુ એની વાતમાંથી એ વણી લે છે અને લોકોને સમજાવે છે. આવા પ્રકારના એક આંતરરાષ્ટ્રીય કથાકાર, એનું આ પંથક, આ વિસ્તાર, આ ભૂમિ આપણે સૌ ખૂબ ગૌરવ લઈએ. અને એક ગૌરવ ગાથા ગાવાનો એક અવસર મને ઈચ્છા હતી, અને આજે મને ખૂબ સંતોષ થયો કે હું આવી વ્યક્તિને એની ગૌરવ ગાથા કરીને એના ક્યાંક ને ક્યાંક હું આશીર્વાદ મેળવું, એનો સદભાવ મેળવું, અને એને મારા માટેનો જે સદભાવ છે એમાં પોતે મારા પર રાજીપો થાય, એવી મને આજે ખૂબ મજા આવી. ધારાસભ્ય શ્રી આદરણીય કુંવરજીભાઈ ને અમે તો 45 વર્ષના જાહેર જીવનના સાથીઓ, ખૂબ કામ કર્યું અમે. કારણ કે હું પણ કોંગ્રેસમાં હતો ને એ પણ કોંગ્રેસમાં વર્ષો સુધી અમે બે કામ કર્યું, વિવિધ ક્ષેત્રોમાં પણ કામ કર્યું, અને એ સંબંધો બધા એમને જાળવા, અને નાની મોટી બાબતોમાં પણ હંમેશા અમે ખૂબ હારે રહ્યા છીએ. અહીંયા અમારા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રહી ગયા બલરામ ચાવડા, ખૂબ અટાણે તો વિદ્વાન, અને ખૂબ એની કક્ષા, ખૂબ મને આનંદ થાય છે. જ્યાં મળે ત્યાં મને મારો માટાનો ભાવ વ્યક્ત કરે, જ્યાં મળે ત્યાં આનંદ વ્યક્ત કરે છે. આજે હું બલરામ ચાવડાનું મને પોતાને ગૌરવ થાય છે કે મારે ત્યાંથી 10 વર્ષ સુધી આચાર્ય તરીકેનું, 10 વર્ષ સુધીનું કામ, 20 વર્ષ સુધીનું કામ, અને બધું કામ આ સંસ્થામાં કરીને આજે આવી કક્ષાએ એક મારે ત્યાંથી આવો એક પ્રોફેસર દરજાનો નહીં પણ સામાન્ય, કારણ કે હું એમના પિતાશ્રી સાથેનો મારો સંબંધ, અને આવો એક વ્યક્તિ જ્યારે આ વિસ્તારમાંથી, અહીંયાથી જ્યારે એક ઊભી થાય છે એનો પણ મને ભરપૂર આનંદ છે. આ
શિક્ષણ અનેક ક્ષેત્રોમાં કામ કરવાનું પરમાત્માએ અવસર આપ્યો છે. હું તો અશિક્ષિત છું, ભણેલો નથી, ગણેલો નથી, કોઈ હું ધનવાન નથી, હું કોઈ ધનિક માણસ નથી. આ શૂન્ય બજેટમાંથી પ્રભુના ચમત્કારથી સંસ્થા થઈ ગઈ છે. શૂન્ય બજેટમાંથી. તમને નવાઈ લાગે, માણાવદર વિસ્તારની પ્રજા પાસેથી ક્યાંય ડોનેશન નહીં, ક્યાંય દાન નહીં, કોઈ વસ્તુ નહીં, માત્ર ને માત્ર ઈશ્વરી ચમત્કાર થયો. અને શૂન્ય બજેટમાંથી જો કોઈ સંસ્થા ઊભી થઈ હોય તો એ મારી સંસ્થા થઈ છે. અને કુદરતને પાડ માનું છું, પ્રભુનો હું પાડ માનું છું કે આ શૂન્ય બજેટમાંથી તે સંસ્થાનું નિર્માણ કર્યું. અને હજારો અહીંથી પરીક્ષિત થાય, વિદ્યાર્થીઓ થાય, અને હજારો વિદ્યાર્થીઓ ભણીને ગયા છે ને ક્યાંય ને ક્યાંય જોબમાં લાગ્યા છે. જ્યાં જાઉં ત્યાં નોકરીમાં દીકરાઓ મને મળે. અનેક લોકો, લગભગ 38,000 જેટલા દીકરા દીકરીઓ અહીંથી ભણીને ગયા, અને એનો મને ભરપૂર આનંદ છે. મને પણ એમ થાય છે કે પરમાત્માએ મારા જીવનને સાફલ્ય કરાવ્યું છે. મને પોતાને એમ થાય છે કે હવે આવતીકાલે હું ન હોઉં તો પણ મારા જીવનનું પૂર્ણ કામ મને થઈ ગયું છે. એનો મને ભરપૂર આનંદ છે. હું પ્રભુનો પાડ માનું છું, ઈશ્વરનો પાડ માનું છું. અને આ વિસ્તારની પ્રજાને મારી વેદના સાથે કહું છું, આ સંસ્થાનું તમે સૌ જતન કરજો, આ સંસ્થાની તમે સૌ જાળવણી કરજો. અને સંસ્થા તમારી પોતાની છે એવી રીતે કરી અને આ વાતને તમે સ્વીકારજો. હું આજના પ્રસંગે વિશેષ એટલા માટે મેં વાત પણ ના પાડી તે મારા યાત્રા કે મને હવે બોલવાનું રહેવા દો, કારણ કે ભાઈ ધર્મેશને આખું અમારા સમીર ને બધા દીકરાઓ ને બધું હવે ખૂબ કામ કરે છે. અને આ વિસ્તારમાં અમારા જે સ્ટાફ છે આ કોલેજનો એ તો એટલો બધો તૈયાર છે. પ્રાથમિક શાળાના શિક્ષકો ભાઈઓ બહેનો પણ એટલા તૈયાર છે. એટલી બધી ઘડતર થઈ ગઈ છે કે કલ્પના બહારની ઘડતર થઈ ગઈ છે. અહીંયા મારી સાથે જોડાયેલા ખૂબ લોકો આવ્યા છે. શાસ્ત્રીજી, નરેન્દ્ર પ્રસાદજી, અમારા ભાઈ પ્રફુલભાઈ છે, શૈલેષભાઈ છે, અમારા ઉપલેટાના બધા મિત્રો, ગુલ સાહેબ, દાનભાઈ, લક્ષ્મણ શેઠ મારી સાથે ભણતા હતા, ધરણાજભાઈ, ખૂબ બધા મિત્રો, ભાદા સાહેબ, અનેક મિત્રો આવ્યા છે. મારા તાલુકાના પણ બધા આવ્યા છે. એ બધાને સંસ્થા વતી, મારા વતી હું હૃદયથી ખૂબ આવકારું છું. આવનારા દિવસોમાં ફરીને મહાદેવ પ્રસાદજીને આપણે વિનંતી કરીએ કે ક્યારેક અહીંયા સેશન્સ લેવા આવજો અને અમને કંઈક નવી વાત આપજો, એટલે એનાથી મને ખૂબ આનંદ થશે. ફરીને આપ સૌ પધાર્યા છો, આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌનું સ્વાગત પણ કરું છું. આપ સૌનો ખૂબ આભાર. અમારા પ્રમુખશ્રીની સંવેદનાઓ અને લાગણીઓ એટલી બધી રૂજુ હોય છે કે એ કરેલા કામને ભૂલી જાય છે. સામાન્ય કક્ષાથી ક્યાં સુધી એ લોકોને પહોંચાડે છે એમાં પણ એમનો ખૂબ સારો વિવેક હોય છે. પણ અમે એક એવા સદનસીબ અમારામાં છે મહાદેવ પ્રસાદજી કે મેનેજમેન્ટની 4 પેઢી જોવાવાળા અમે જ હશું, બીજી કોઈ કોલેજમાં નહીં હોય. જેઠાભાઈ તો છે, ધર્મેશભાઈ છે ને એનો દીકરો છે, અને એના લગ્ન થાય તો અમે જીવિત હશું. અમારી એવી પેઢી હશે કે અમે 4 મેનેજમેન્ટની 4 પેઢીને અમે જોઈ શકશું અને એના સુખ દુઃખના સાથી બનશું. એમાં આદિત્યથી લઈ અને કોલેજ સુધીનો તમામ જે સ્ટાફ છે એ સ્ટાફ એ ક્ષણનો સાક્ષી બનશે, એનો પણ આનંદ છે. અને આ બધા જમાં ક્યાંક શાંતાબેનનો અને એમના નિશાબેનનો, એકતાબેનનો પણ એ સ્ત્રી શક્તિનો પણ ખૂબ સારો સહકાર હોય છે. એટલે ફરી એક વખત આપ સૌ અમારી સંસ્થામાં અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. આ તકે પૂર્વ કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદીને એક સન્માનપત્ર આપી આજે મહાદેવ પ્રસાદજીને હું વિનંતી કરું કે એ ચેતનભાઈનું સન્માન કરે, કે જે કક્ષાથી એમનું સન્માન થયું છે એ જ કક્ષાથી, એ જ જ્ઞાનથી, એ જ વિવેકથી હું ચેતનભાઈને વિનંતી કર્યું કે મહાદેવ પ્રસાદજીના અને જેઠાભાઈના હસ્તે એ સન્માનનો સ્વીકાર કરે. સન્માનપત્ર ધીરુભાઈ આપ પણ સાથે રહેજો. આમ તો ધીરુભાઈ એટલે અમારા પુસ્તક પરબના હાલતા ચાલતા પુસ્તક સમાન. મહાદેવ પ્રસાદજીને વિનંતી કે એ ચેતનભાઈને હાર, અરવિંદભાઈ પણ સાથે જોડાય, નરેન્દ્ર શાસ્ત્રીજી પણ સાથે જોડાય. ચેતનભાઈને હાર, શાલ અને સન્માનપત્ર સાહેબ અમારી સંસ્થા દ્વારા આપને કરેલી કામગીરી જે છે એની સાદર નોંધ લઈ અને અમે સન્માનપત્ર આપીએ છીએ.
ચેતનભાઈએ ખૂબ સારી કામગીરી કરી છે અને કામગીરીના શબ્દો રૂપે અમે એને નવાજીએ છીએ. સતત સંસ્થાની સાથે જોડાયેલા રહ્યા છે, જેનો પણ અમને ખૂબ આનંદ છે. અને અમે આપણે સૌ જેના સન્માનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા પૂજ્ય મહાદેવ પ્રસાદજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને અમારી સંસ્થા દ્વારા અમારા પ્રમુખશ્રી અને હવે સન્માનીય ચેતનભાઈ અને અમરીશભાઈ પણ સાથે જોડાય કે એ સૌ મિત્રો આદરણીય મહાદેવ પ્રસાદજીનું સન્માન કરે. પુષ્પહાર, શાલ, મોમેન્ટો અને સન્માનપત્ર. મિત્રો જોરદાર તાળીઓથી મહાદેવ પ્રસાદજીનું સન્માન નથી, આ ભાગવતનું સન્માન છે. આ એમના વિચારનું સન્માન છે, એમના વિવેકનું સન્માન છે, એમની વાણીનું સન્માન છે. એટલે લાખોના ક્લાસને જે સંબોધિત કરી શકે છે એવા સમર્થ જ્ઞાનવાન આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી મહાદેવ પ્રસાદ શાસ્ત્રીજીનું સન્માન કરતા અમારી સમગ્ર સંસ્થા પરિવાર સન્માનીય નરેન્દ્ર શાસ્ત્રીજી, અરવિંદભાઈ, ધર્મેશભાઈ, ચાવડા સાહેબ, અમરીશભાઈ, ચેતનભાઈ સૌને વિનંતી કે એનું પુષ્પહાર, શાલ, મોમેન્ટો, સન્માનપત્રથી એમનું સન્માન કરતા અમારી સંસ્થાની સમગ્ર ટીમ અને અમારા મુરબ્બી શ્રી માર્ગદર્શક જેઠાભાઈ પાનેરા આ ક્ષણની લાગણી જે એમના પ્રત્યે વ્યક્ત કરે છે એ માટે ખૂબ ગૌરવ અનુભવે છે. ત્યારબાદ જુદી જુદી સંસ્થાઓ મહાદેવ પ્રસાદજીનું સન્માન કરવા ઈચ્છે છે. હું એમના નામ અહીંયાથી લઉં છું. એ સૌ મિત્રોને વિનંતી કે સન્માનની ગરિમાને જાળવીને પોતે આવે, 2 કે 3 પ્રતિનિધિઓ હોય એ આવે અને વ્યવસ્થિત રીતે ક્રમ બાય ક્રમ એમની સાથે લાઈન મારી. સૌપ્રથમ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ મસરૂની ટીમ જો હોય તો શક્ય હોય ત્યાં સુધી 4 સભ્યો આવશે તો એ વધારે સારું છે. છતાં પણ ક્યાંક આદરણીય મહાદેવ પ્રસાદજીને વિનંતી કે આગળ સેજ આવી અને સૌ મહાનુભાવો પણ એમની સાથે રહેશે. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ વિજયભાઈ મસરૂની ટીમ જેઓ શ્રી મહાદેવ પ્રસાદજીનું ત્યારબાદ લોહાણા મહાજન માણાવદર દાવડા સાહેબ, ગિરીશભાઈ સોમૈયા, પરેશભાઈ ભીમજીયાણી, અમારા મુન્નાભાઈ. ત્યારબાદ સમસ્ત બ્રહ્મ સમાજ માણાવદર નિમિષભાઈ રાવલ, શૈલેષભાઈ પંડ્યા, વિનુભાઈ જાની, મહેશભાઈ જાની. આ સૌ મિત્રો તૈયાર જ રહેજો. ત્યારબાદ પરશુરામ ધૂન મંડળ, ત્યારબાદ કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી માણાવદર, દરેક સન્માન કરનાર વ્યક્તિઓ છે એ શાલ પુષ્પગુચ્છની વ્યવસ્થા અહીંયા આગળ કરેલી છે અથવા એ પોતે લાવ્યા હોય તો એ પ્રમાણે. સમસ્ત બ્રહ્મ સમાજ નિમિષભાઈ રાવલ, વિનુભાઈ જાની, શૈલેષભાઈ, મહેશભાઈ જાની. કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી માણાવદર તરફથી ભનુભાઈ બારૈયા, રમેશભાઈ વાડા, વિનુભાઈ જાની. કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ભનુભાઈ પણ અમારા આ સંસ્થાના જ કર્મઠ કર્મચારી તરીકે, વેલવિશર તરીકેની સેવાઓ ખૂબ આપી છે. ત્યારબાદ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ માણાવદર, મયુરભાઈ રાવલ અમારા પત્રકાર. મયુરભાઈ રાવલ, મનીષભાઈ ખખર, મયુરભાઈ અમારા માણાવદરના ગૌરવ સમાન પત્રકાર છે. અન્ય પત્રકાર મિત્રો પણ છે. ભાઈ ભીમભાઈ ગરેજા ન્યૂઝ ચેનલ ચલાવે છે એ પણ છે જ. ધીરુભાઈ પુરોહિત પણ અમારા ખૂબ સારા માર્ગદર્શક છે. સંદેશના ખૂબ સારા પ્રવક્તા તરીકેની પણ કામગીરી કરી છે.
ત્યારબાદ માણાવદર કોલેજ કર્મચારી મંડળી 5 સ્ટાફના મિત્રો 5-7 એકાદ બે બહેનો પણ સાથે જોડાજો. છેલ્લા 22 વર્ષથી અમારી સહકારી મંડળી ચાલે છે. સ્ટાફ દ્વારા જ બધું જ ભંડોળ ઊભું કરીને મનીષભાઈ અને મયુરભાઈ એમનું કેશવ ક્રેડિટ દ્વારા સન્માન કરે છે આદરણીય મહાદેવ પ્રસાદજીનું. માણાવદર કોલેજ કર્મચારી મંડળી, ત્યારબાદ વણિક સમાજ પ્રમુખ શ્રી જીતુભાઈ દોશીનું ગ્રુપ હોય. સસ્તા અનાજ એસોસિએશન એમાં પણ સાથે જીતુભાઈ દોશી છે જ. જમવામાં થોડી ભીડ છે, થોડીક શાંતિ રાખજો. દરેક જમવા જનાર વ્યક્તિઓ થોડી વાર માટે અમને સહકાર આપજો એવી અમારી લાગણી છે. મચ્છુ કડિયા સહી સુતાર ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સૌ મિત્રો જે છે એ પણ ઝડપથી આવી જાય. ભાઈ રવિ બાલાસરા અને કારાભાઈ એ બંને પણ આદરણીય મહાદેવ પ્રસાદજીનું કોળી સમાજના આગેવાન મિત્રો યોગેશ ભૂતૈયા અને ભરત ડાકી, બાલસ પરબતભાઈ, અનસુયા ગૌધામ, હિતેનભાઈ શેઠ, વેકરી આહિર સમાજ પ્રતિનિધિ હોય તો સતવારા સમાજ સુરેશભાઈ નકુમ, ભાવેશભાઈ નકુમ, પંકજભાઈ નકુમ, ત્યારબાદ દેશિંગા સહકારી મંડળી ભુરાભાઈ કંડોરિયા, રમેશ, જો હોય તો વેકરી આહિર સમાજના મિત્રો પણ આપણી વચ્ચે આપણા મામલતદાર સાહેબ પણ ઉપસ્થિત છે. એમનું પણ સન્માન કરીએ છીએ, આવકારીએ છીએ. ખૂબ સારી સેવા માણાવદરની સુખાકારી માટે બજાવી રહ્યા છે આદરણીય જોશી સાહેબ. વંથલીની પણ જવાબદારી સાથોસાથ સંભાળે છે. હનુમાન મંદિર ગ્રુપ ખાંભલાથી કોઈ મિત્ર હોય તો સતવારા સમાજના બિહારસી તથા ટીપીઓ સાહેબ માણાવદર, એમનું પણ અમે શબ્દોથી સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. પ્રાથમિકથી લઈને સ્કૂલ સુધી અને સ્કૂલથી લઈને કોલેજ સુધીમાં અમારા આમંત્રણને માન આપીને ઉચ્ચ અધિકારીશ્રીઓ અમને સહકાર આપતા સૌ મિત્રોનું પુનઃ એક વખત અમે શબ્દોથી સ્વાગત કરીએ છીએ. હનુમાન મંદિર ગ્રુપ ખાંભલા, હવે થોડાક જ છે સન્માન. ત્યારબાદ શિવશક્તિ ધૂન મંડળ માણાવદર, ભારત વિકાસ પરિષદના મિત્રો પણ તૈયાર રહેજો. કમલેશભાઈ લોડાયા, નિલેશભાઈ દેત્રોજા, સાથે કમલેશભાઈ LIC ગ્રુપ પણ એ કમ્બાઈન જોડાઈ જાય
બારસ વિકાસ પરિષદ તથા LIC ગ્રુપ, વૃક્ષારોપણ સમિતિ ખાંભલા, અમારા ગોવિંદભાઈ ને બધા કાંતિભાઈ ને ખૂબ કામ કરે છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મિત્રો જે છે ડાભીભાઈ અને એમની ગોવિંદભાઈ ને એની ટીમ જે છે કિરણભાઈ ને એ સૌ મિત્રો પણ કમલેશભાઈ, ભાઈ ચિરાગ, મહાદેવ પ્રસાદજીનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. નિમિષભાઈ પણ છે. તો આ ઉપરાંત અમારા આમંત્રણને માન આપી અને આપ સૌ પધાર્યા છો, અમારી લાગણીને માન આપીને આપ સૌ પધાર્યા છો. એ માટે ચુડવા સેવા સહકારી મંડળી પૃથ્વીરાજભાઈ ઝાલા હોય તો એ પણ આવી જાય. ત્યારબાદ આપણે સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીશું. નગીચાણાથી અર્જણભાઈ, ભાવેશભાઈ અને દેવાયતભાઈ ને આવ્યા છે. શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ ધર્મેન્દ્રભાઈ મહેતા એ પણ પાછળ ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સત્સંગ મંડળ ધર્મેન્દ્રભાઈ મહેતા ને એની ટીમ જે છે એ આવી અને સન્માનનીય મહાદેવ પ્રસાદજીનું સન્માન કરશે. થોડી હવે આપણે ઝડપ રાખી. નગીચાણાથી જે મિત્રો આવ્યા છે એ જેઠાભાઈનું સન્માન કરવા ઈચ્છે છે. અમારે દેવેદભાઈ નંદાણીયા અમારા સુખ દુઃખના સાથી, અમારી કોલેજના હેડ ક્લાર્ક શ્રી, ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સત્સંગ મંડળ પીઠિયા સાહેબ અને ધર્મેન્દ્ર મહેતાજી અને સૌ મિત્રો જે છે એ આદરણીય મહાદેવ પ્રસાદજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. બસ આ સન્માનનો દોર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે સૌ ઝડપથી ધર્મકુળ આશ્રિત સત્સંગ મંડળ જે છે ઝડપથી આવી જાય. પરશુરામ યુવા ગ્રુપ ઝડપથી આવી જાય. નીરવભાઈ તથા કશ્યપભાઈ. હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમના દોર તરફ જઈએ છીએ. મુકેશભાઈ મહેતા અમારા જુનાગઢના બિલ્ડરનું સન્માન અમારી સંસ્થા કરશે. જેઠાભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરે. ઝડપથી સાંસ્કૃતિક કાર્યક્રમના દોર તરફ અમે આગળ વધીએ છીએ. સન્માનનો દોર અહીં પૂર્ણ થાય છે. સૌ મહાનુભાવોને વિનંતી કે તેઓ નીચે આગળ અમે સોફા રખાવીએ છીએ ત્યાં આસન ગ્રહણ કરે એવી નમ્ર વિનંતી. અને હવે 10 મિનિટ માટે કોઈ જમવા નહીં જાય. આપણો આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીનું
જેમ પાનેરા શૈક્ષણિક સંકુલના મંચ ઉપરથી વિવિધ સંસ્થાઓએ સન્માનિત કર્યા છે. એમની વાણી, એમની સરસ્વતીનું સન્માન કર્યું છે. આ તકે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા છે. એમનો નાનપણનો શોખ એક સૈનિક બનવાનો હતો, એટલે એમાં રાષ્ટ્રભાવના રગે રગમાં હોય અને એ પોતાના શબ્દો દ્વારા રાષ્ટ્ર કલ્યાણમાં હર હંમેશ અગ્રેસર રહે એવી ભાવના સાથે અહીંયા આ સન્માનનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ. અને હવે આપણી આતુરતાનો અંત એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ. રાઠોડ કાવ્યા ધોરણ 3 ની વિદ્યાર્થીની રાઠોડ કાવ્યાને વિનંતી કરીએ કે આવો એક સરસ મજાનું ભરતનાટ્યમ આપણી સમક્ષ રજૂ કરશે. અને ત્યારબાદ કોલેજની વિદ્યાર્થીની મેરે ઢોલના ગીતના બહેનો છે એ તૈયાર રહેશે. હાલો, હવે સાંસ્કૃતિક કાર્યક્રમના દોર આપણે સતત ચાલુ રાખીશું. એટલે એક પછી એક કૃતિ આપણે અહીંયાથી રજૂ કરવાના છે. તો ક્રમમાં જે આપેલા છે હું અહીંયાથી ક્રમ આપી દઉં એટલે ઝડપથી તૈયાર રહેશે. આના પછી મેરે ઢોલના સુન, ત્યારબાદ એ મેરે વતન કે લોગો ધોરણ 6 થી 8 ના ભાઈઓ બહેનો અને મલંગા રાજના કપલ સોંગ BCA બહેનો એટલા તૈયાર હશે. ચાલો માણીએ ધોરણ 3 ની વિદ્યાર્થીની રાઠોડ કાવ્યાનું આ ભરતનાટ્યમ નૃત્ય. મારું નામ રાઠોડ કાવ્યા છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું આજે તમને ભરતનાટ્યમની એક કૃતિ રજૂ કરીશ, પણ તે પહેલા થોડી મુદ્રાઓ બોલીશ. અસંયુત હસ્તાનામ પતાક ત્રિપતાક અર્ધપતાક કર્તરી મુખઃ મયુરાખ્યો અર્ધચંદ્રસ્ય અરાલ શુખતુંડકઃ મુષ્ટિશિખરાખ્યસ્ય કપિત્થ કટકામુખઃ સૂચિચંદ્રકલા પદ્મકોશ સર્પશિરಸ್ತથા મૃગશીર્ષ સિંહમુખઃ કાંગૂલો અલપદ્મકઃ ચતુરો ભ્રમરશ્ચૈવ હંસસ્ય હંસપક્ષકઃ સંગંશો મુકુલશ્ચૈવ તામ્રચૂડ ત્રિશૂલકઃ ઇત અસંયુત હસ્તાનામ અષ્ટાવિંશતિરીરિતા શિરોભેદાઃ સમમ ઉદ્વાહિતમ અધોમુખમ આલોલિતમ ધુત્તમ કંપિતમ ચ પરાવૃત્તમ ઉક્ષિતમ પરિવાહિતમ નવધા કથિતમ શીર્ષમ નાટ્યશાસ્ત્ર વિશારદેહી અસ્તુ. ગણપતિ ગણપતિ આમ ગણપતિ સતત તાળીઓના ગળગાટથી બાળકને પ્રોત્સાહન આપીએ. ગણપતિ 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 આમ ગણપતિ ગજમુગ કડવુળામ કરુણી કડલ ગણપતિ ગજમુગ કડવુળામ કરુણી કડલ ગણપતિ 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 આમ ગણપતિ ગણપતિ ગણપતિ
गणपतियां गणपति गजमुख कडवुळां करुणिकडल गणपति गजमुख कडवुळां करुणिकडल गणपति 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 അറിവൂട്ടും ജ്ഞാന ഗണപതി ഊക്കം നൽകും ഗണപതി അറിവൂട്ടും ജ്ഞാന ഗണപതി 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 ഗണപതിയാം ഗണപതി 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 ഗണപതിയാം ഗണപതി ഗജമുഖ കടവുളാം കരുണിക്കടൽ ഗണപതി ഗജമുഖ കടവുളാം കരുണിക്കടൽ ഗണപതി 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 അടമണ്ണുരുണ്ടയും ഗണപതി മണ്ടൈ വെള്ളം ഗണപതി അടമണ്ണുരുണ്ടയും ഗണപതി 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 ഗണപതിയാം ഗണപതി 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 ഗണപതിയാം ഗണപതി ഗജമുഖ കടവുളാം കരുണിക്കടൽ ഗണപതി ഗജമുഖ കടവുളാം കരുണിക്കടൽ ഗണപതി 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 ખૂબ સરસ. ત્યારબાદ મેરે ઢોલના સૂન કોલેજનું ગીત નૃત્ય નિહાળીશું. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ તૈયાર રહે જબ मैंने ये सोचा था ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ. ત્યારબાદ તૈયાર રહે એ મેરે વતન કે લોકો ધોરણ 6 થી 8 ના બોયઝ એન્ડ ગર્લ્સ.
যে তোমার আমি যে ખૂબ સરસ, વેરી નાઇસ પરફોર્મન્સ. દોસ્તો અને વાલી મિત્રો, તમારું સ્થાન ન મૂકતા, કારણ કે આ કૃતિ તો બસ આજની સાંજનું ટ્રેલર હતું. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ત્યારબાદ નેક્સ્ટ પરફોર્મન્સ રજૂ કરશે આદિત્ય સ્કૂલના સૌથી નાના ધોરણ 1 અને 2ના બાળકો, જેના શબ્દ છે જબ મેને યે સોચા થા, જેના કન્વીનર છે શ્રુતિબેન અને પૂજાબેન. તાલીઓથી સતત બાળકોનું પ્રોત્સાહન વધારશું. शुरू करें. कब मैंने ये सोचा था, कब मैंने ये जाना था, कब मैंने ये सोचा था, कब मैंने ये जाना था. तुम इतने बदल जाओगे, तुम इतना मुझे चाहोगे, तुम इतना प्यार करोगे, तुम यूं इकरार करोगे मेरे महबूब मेरे साथ. शुक्रिया मेहरबानी Bring the drum. गले लग जा, गले लग जा. ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं. मेरे पास आ, मेरे पास आ. तो मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया. तेरी बातों में सा उलझा दिया. बैठे ही बैठे मैंने दिल खो दिया. तेरी बातों में सा उलझा दिया. बैठे ही बैठे मैंने दिल खो दिया. पत्थर है वो, मुझे रोक टोक कहते हैं लोग, पर मोम सा है मेरा जानू. नश्तर है वो, यहीं दूर दूर गूंजे फितूर, पर बाद
बादशाह है मेरा जानू। हो कड़वी है बोली, दिल है रंगोली, इसमें पत्थर क्यों लोग देखते हैं, मुझको तो दिखता है इसमें कोई सनम। अंगारों का अंबर सा लगता है मेरा सामे, मेरी राहों में फूलों का रास्ता है मेरा सामे। ખૂબ સરસ. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ બાળકોને. अगर मैं जन्म लूं दोबारा इंसान में, भगवान देना मिट्टी हिंदुस्तान की, भगवान देना मिट्टी हिंदुस्तान की, होठों पे गंगा हाथों में तिरंगा, भारत देश हमारा, भारत देश हमारा. આપણને દેશભક્તિના ભાવથી ભરપૂર કરવા આવે છે ધોરણ 6 થી 8ના બોયઝ એન્ડ ગર્લ્સ, જેના કન્વીનર છે નીલમબેન. જોરદાર તાળીઓથી ફરી એક વખત બાળકોનો ઉત્સાહ વધારીએ. ત્યારબાદ મલંગ સંજના સોંગના સ્ટુડન્ટ્સ રેડી રહે, મલંગ સંજના સોંગના સ્ટુડન્ટ્સ રેડી રહે અને ત્યારબાદ કૃષ્ણા થીમના બાળકો રેડી રહે. ए मेरे वतन के लोगो परफॉर्मन्स निहाळीशुं. ए मेरे वतन के लोगो परफॉर्मन्स निहाळीशुं. लोगो जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, तुझे सलाम, तुझे सलाम. अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है. मेरे देश की धरती, मेरे देश की धरती
मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू। ए वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक पा जाएंगे। फूल क्या चीज है तेरे कदमों में, हम बेटे अपने सरों की चढ़ा जाएंगे। ए वतन ખૂબ સરસ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ। गर्व है हमें हमारी पहचान पर कि हम सब है हिंदुस्तानी। निश्चल पावन प्रेम पुराण वो भारत देश हमारा, वो भारत देश हमारा। बोल भारत माता की। विद्यार्थीनो अवाज આવ્યો પણ વાલી મિત્રોનો અવાજ નથી આવતો। હવે વાલી મિત્રો બોલશે બોલ ભારત માતા की। લાગે છે વાલીઓને ઠંડી લાગે છે। ત્યારબાદ કપલ ડાન્સ રજૂ કરશે બીસીએ સેમ 3, 4 અને 6ની બહેનો, જેના શબ્દો છે મલંગ સજના। ત્યારબાદ તૈયાર રહે રણછોડ રંગીલા એનસીસી કોલેજની બહેનો, ત્યારબાદ તૈયાર રહે એનસીસી કોલેજની બહેનો રણછોડ રંગીલા। मेरे वतन के लोग तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ। किसी ज़बान में भी वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूँ। तुम हुए मेहरबान तो है ये दास्तां, अब तुम्हारा मेरा एक है कारवां, तुम जहाँ मैं वहाँ। मैं अगर कहूँ हम सफर मेरी अप्सरा हो तुम या कोई परी, तारीफ ये भी तो सच है कुछ भी नहीं। दिन को रात कहेगी तो मैं रात कहूँ, तेरा दिल दुखा दे जो ऐसी ना बात करूँ। एक शिकन भी माथे पे ना आए मेरी जान, ले लूंगा तेरी सारी बलाए मेरी जान। तेरी आई मैं मर जावा जिंदड़ी नाम तेरे कर जावा सोने सोने। तेरी आई मैं मर जावा जिंदड़ी नाम तेरे कर जावा सोने सोने। तेरी आंखों के मत वाले काजल को मेरा सलाम, जुल्फों के काले काले बादल को मेरा सलाम। हो तेरी आंखों के मत वाले काजल को मेरा सलाम, जुल्फों के काले काले बादल को मेरा सलाम। घायल कर दे मुझे तेरी पायल की झनकार, सोनी सोनी तेरी सोनी हर अदा को सलाम। सलाम इश्क 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 सलाम इश्क, सलाम इश्क 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 सलाम इश्क। तेरे वर्गा का मैनू कोई दसदा नहीं, मैं तलाया बड़ा दिल किते लगदा नहीं। तेरे रंग नारा मिले सितारा वे यारा, तेरे बिन मैं ता सारा वे रंग सजना। मानदा नहीं ये दिल तेरे लिए हर पल
સરસ. ત્યારબાદ સરસ મજાનું નૃત્ય લઈ આવે છે રણછોડ રંગીલા એનસીસી કોલેજની બહેનો. ત્યારબાદ તૈયાર રહે ક્રિષ્ના થીમ ધોરણ 6, 7, 8ની બહેનો. ક્રિષ્ના થીમ ધોરણ 6, 7, 8ની બહેનો ત્યારબાદ તૈયાર રહે. અત્યારે રણછોડ રંગીલા એનસીસીની બહેનો કોલેજની બહેનો નૃત્ય રજૂ કરશે. જોરદાર તાળીઓથી એક વખત વધાવી લઈએ. ખૂબ સરસ. જોરદાર તાળીઓથી બાળકોને વધાવી લઈએ.
ખૂબ સરસ. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ એક શાનદાર જોરદાર ઉમંગથી ભરેલી કૃતિ તરફ આગળ વધીએ, જેમાં પારંપરિક અને આધુનિક સંગીતનું અદ્વિતીય સમન્વય છે. આ ફ્યુઝનમાં મોડર્ન બીટ્સનું મિશ્રણ છે. સરસ મજાનું ફ્યુઝન ડાન્સ લઈ આવે છે આદિત્ય સ્કૂલ ધોરણ 6 અને 7ના બોયઝ, જેના કન્વીનર છે ભક્તિબેન ડવ. દેસી બોયઝ. ત્યારબાદ કૃષ્ણા થીમ રણછોડ રંગીલા ધોરણ 6, 7, 8ના બહેનો તૈયાર રહે. અને ત્યારબાદ ભારત કી બેટી એનસીસી કોલેજની બહેનો તૈયાર રહે. मेरा ही जलवा, I wanna जलवा. 1, 2, 3, 4. मेरा ही जलवा, जहाँ भी होगा वहाँ भी होगा. के कर सलाम है शाम शानदार, आसमां से आ गिरी है शाम शानदार, चक दे अंधेरा चांद
खुशी के जाम शानदार आसमां से आ गिरी ये शाम शानदार ખૂબ સરસ. વાલી મિત્રોને એટલી વિનંતી છે કે જો આ બાળકો ઓન સ્ટેજ વિધાઉટ સ્વેટર વિધાઉટ સ્કાર્ફ આટલું સરસ પરફોર્મન્સ આપી શકે તો આપણે તો સ્વેટર ટોપી સ્કાર્ફ ઓઢીને બેઠા છીએ એટલે આપણા જ બાળકોને તાલીઓથી પ્રોત્સાહન કરવામાં આપણે જરાય ઠંડી ન લાગવી જોઈએ. જોરદાર તાળીઓ. કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર. ગમે તેટલું હોલીવુડ બોલીવુડ ફરી લઈએ પણ ઘર એટલે કે આપણા કૃષ્ણ વગર આપણને બધું અધૂરું લાગે. તો એકવાર કૃષ્ણ કનૈયાની જય બોલાવીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. મારા નટખટ કાનુડાને યાદ કર્યો છે તો એને સમર્પણ એવું સરસ મજાનું કૃષ્ણા ફ્યુઝન લઈ આવે છે આદિત્ય સ્કૂલ ધોરણ 6 થી 8 ની બહેનો જેમના કન્વીનર છે ચાંદનીબેન સૌસાણી.